નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી। આવતા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે। આવતા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ક્યાંક હળવા છાંટા પણ પડી શકે છે। પાટણ, સમી, હારીજ, પાલનપુર, રાધનપુર, વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે। જો અચાનક વરસાદ પડે તો ખેતી પર તેની અસર પડી શકે છે। ખાસ કરીને જીરું અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।